વિસનગરમાં નગરપાલિકાના પાણીમાં સાપના કણા. આથમણાવાસ વિસ્તારમાં ગંદુ પાણી પીવાના કેસ વચ્ચે રહીશોમાં ભય અને રોષ. વિસનગરના આથમણાવાસ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વિતરિત કરવામાં આવતા પીવાના પાણીમાં ગંદકી અને દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો વચ્ચે રવિવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક રહીશોએ પાણી ભરેલ ડોલમાં સાપના કણા જોવા મળવાનો દાવો કરતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી પાણીમાં ગંદકી અને અસહ્ય વાસ આવતી હતી. રવિવારે પાણી ભરતા ડોલમાં નાનું સાપ દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ મહિલાઓ અને બાળકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. વિસ્તારમાં પહેલાથી જ પાણીજન્ય રોગચાળાના કેસ નોંધાઈ રહ્યા છે અને પીડિયાના કેટલાક કેસ પણ સામે આવ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાણીમાંથી સાપના કણા મળતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. રહીશો દ્વારા નગરપાલિકા તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ પાણીની લાઇન અને ટાંકીની તાત્કાલિક સફાઈ, ક્લોરિનેશન અને નમૂનાઓની તપાસ કરવાની માંગ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. નગરપાલિકા તરફથી સત્તાવાર પ્રતિક્રિયા મળવાની રાહ જોવામાં આવી રહી છે.